મરેડા ગામને નડિયાદ કોર્પોરેશનમાં જોડાવા આવેદનપત્ર આપવામાં આવ્યું. નડિયાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને આપવામાં આવ્યું આવેદનપત્ર. જિલ્લા કોંગ્રેસના અગ્રણી એડવોકેટ દિનેશભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવી માંગણી. મરેડા ધામને નડિયાદ કોર્પોરેશનમાં સમાવેશ માટે કલેક્ટર અને ડીડીઓને કરી લેખિત રજૂઆત. નડિયાદ મહાનગરપાલિકામાં મરેડા ધામનો સમાવેશ વિકાસની નવી કેડી બનશે તેવો આશાવાદ સેવતા મરેડાના દિનેશભાઈ રાઠોડ. અહેવાલ સંજય ચુનારા, ખેડા, નડિયાદ. દિનેશભાઈ રાઠોડ, એડવોકેટ, મરેડા ગામનો વતની છું. ગત 1 જાન્યુઆરીના રોજ ગુજરાત સરકાર દ્વારા 9 મહાનગરપાલિકાઓ જાહેર કરવામાં આવી. તેમાં નડિયાદને પણ મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે. અમે ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ. પરંતુ નડિયાદની ભાગોળમાં આવેલું, નડિયાદના સીમાડાને અડીને આવેલું અમારું મરેડા ગામ જે અવિકસિત ગામ છે અને અમારા ગામને મહાનગરપાલિકાનો લાભ મળે તેવા શુભ આશયથી, સરકારી યોજનાઓનો લાભ મળે તેવા શુભ આશયથી મરેડાનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે તેવી વિનંતી સાથે આવ્યા છે. 1 તારીખે જેવી જાહેરાત કરી તેવું મેં માન્ય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યને રાત્રે 11:30 મેલ કરેલો કે સાહેબ મરેડા ગામનો સમાવેશ કરવામાં આવે. ત્યારબાદ ગત અઠવાડિયે માન્ય વહીવટદારશ્રી અને કલેક્ટર સાહેબશ્રીને પણ અમે આવેદનપત્ર આપેલ કે મરેડા ગામને શા માટે સમાવવામાં આવેલ નથી. મરેડા ગામનો વિકાસ થાય એના માટે સરકારી યોજનાઓનો લાભ મળે અને બીજી ઘણી બધી જે સરકારી ગ્રાન્ટો મળે તો મરેડા ગામ વિકસિત બને એવા શુભ આશયથી અમે આજે મરેડાના ગ્રામજનો અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે.